નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અકાઉન્ટ ધોરણ 11 માં અગાઉના લેક્ચરોમાં આપણે હેતુ, લક્ષણો, ફાયદાઓ અને મર્યાદાઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. તો આજે આપણે સૌથી કોઈ મહત્વનો પોઈન્ટ હોય તો બે પોઈન્ટ છે. એમાં પહેલું છે હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા તરીકે કેવી રીતે, અને નંબર 2 હિસાબી પદ્ધતિ એ કળા અને વિજ્ઞાન છે. સમજાવો. તો આજે ખાસ આપણે મોસ્ટ આઈએમપી કે તમને 11મા ધોરણમાં પરીક્ષામાં પૂછાઈ શકે એવા મહત્વના ટોપિક અંગે આજે ચર્ચા કરવાના છીએ. તેમાં નંબર 1 હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા તરીકે તો હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા તરીકે કેવી રીતે, તો કે ભાષા દ્વારા આપણે લખીને, બોલીને, તેમનું વિશ્લેષણ કરીને અને તેમનું અર્થઘટન કરી શકીએ. તો આ ભાષા જે છે એ આપણા મગજમાં સામાન્ય રીતે હોય કે આપણે અત્યારે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતી ભાષા બોલતા હોય છે. એમ અલગ અલગ સ્ટેટમાં એ પ્રમાણે ભાષા બોલાતી હોય છે. અલગ અલગ નેશનમાં એ રીતના ભાષા બોલાતી હોય છે. જેમ કે ઇંગ્લિશ છે, હિન્દી છે, તેલુગુ છે, મરાઠી છે. આવી રીતના અલગ અલગ ભાષાઓ એ જુદી જુદી કન્ટ્રીના અને જુદા જુદા સ્ટેટના લોકો બોલતા હોય છે. તો મુખ્યત્વે ભાષાનું કામ શું? તો કે આપણે ભાષા જે કંઈ પણ છે એને લખીને, બોલીને અને એમનું વિશ્લેષણ કરી શકીએ. આપણે જે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે 80 થી 100 વચ્ચે જે વ્યક્તિનું લોહીનું દબાણ હોય, એટલે કે 80 થી 120 જે છે એનું લોહીનું દબાણ છે, એના ઉપરથી આપણે અર્થઘટન શું કર્યું તો કે 80 થી 120 ની વચ્ચે જે વ્યક્તિ હોય એ તંદુરસ્ત વ્યક્તિ ગણાય. તો જે તંદુરસ્ત છે વ્યક્તિ એ આપણે એનું અર્થઘટન કર્યું કહેવાય. તો આવી જ રીતના હિસાબો આપણે જે કંઈ પણ લખીએ છીએ ચોક્કસ નિયમોના આધારે, તો આ નિયમોના આધારે જે કંઈ પણ આપણે હિસાબો લખીએ છીએ એમના ઉપરથી આપણે માહિતી મળે. તો કે હા, એ સંબંધિત પક્ષકારો જેવા કે લેણદારો, સંચાલકો હોય સરકાર, એ આપણે આગળના પોઈન્ટમાં ડિસ્કસ કરશું કે આ હિસાબી માહિતી કોને કોને ઉપયોગ કરે છે. પણ અત્યારે તો યાદ રાખો કે આ જે પક્ષકારો છે એમને માહિતી એ ઉપયોગમાં આવી શકે. એટલે કે આપણે હિસાબી માહિતી જે છે એ પક્ષકારોને ઉપયોગી છે. તો માહિતી દ્વારા એ આપણે એને સમજાવી શકીએ, એમનું અર્થઘટન કરી શકીએ. તો આ ધંધાકીય ભાષામાં આપણે જોવા જઈએ તો હિસાબો જે છે એને ધંધાની ભાષા ગણવામાં આવે છે. તો આ ભાષામાં પણ પરિવર્તનનો ગુણ રહેલો હોય છે. જેમ તમે નાના હતા તો તમને કઈ ટાઈપની તમે
લેંગ્વેજ બોલતા હતા, એટલે કે ગુજરાતી બોલતા હતા. પણ હવે જેવી રીતના મોટા થયા તો થોડોક એમાં ડિફરન્સ જોવા મળશે. એવી રીતના તમે કોઈ પણ જોબ કરતા હશો ત્યારે પણ તમારી લેંગ્વેજમાં એ ડિફરન્સ આવતો હોય છે. તો આ ભાષામાં એ પરિવર્તનશીલનો ગુણ રહેલો હોય છે. એવી જ રીતના આ હિસાબી પદ્ધતિમાં જે કંઈ પણ આપણે ટ્રાન્ઝેક્શન કે જે કંઈ પણ આપણે વ્યવહારો નોંધીએ છીએ એમાં પણ આ પરિવર્તનશીલતાનો નિયમ આપણને જોવા મળે. જેમ કે આપણે પહેલાના જમાનામાં એ દેશીનામા પદ્ધતિથી હિસાબો લખવામાં આવતા, જ્યારે અત્યારે જોવા જઈએ તો દ્વિનોંધી નામા પદ્ધતિથી હિસાબો લખવામાં આવે છે. એટલે ભાષા એટલે તો બીજું કંઈ નહીં, પણ એટલું યાદ રાખજો કે આ ભાષા ઉપરથી આપણે સામાવાળા જે સંબંધિત પક્ષકારો છે એમને ચોક્કસ માહિતી આપી અમને સમજાવી શકીએ આપણા હિસાબો. એ હેતુથી હિસાબી પદ્ધતિને એ ધંધાની ભાષા ગણવામાં આવે છે. તો નંબર 1, હિસાબી પદ્ધતિને ધંધાની ભાષા કઈ રીતે કહેવામાં આવે એ આપણે જોયું. હવે નંબર 2, હિસાબી પદ્ધતિ એ કળા અને વિજ્ઞાન. તો આ હિસાબી પદ્ધતિ એ કળા અને વિજ્ઞાન કઈ રીતે આપણા મગજમાં ક્વેશ્ચન થાય. તો કળા એટલે શું? જેમ આપણે આગળની ડેફિનેશનમાં જોયું હતું કે જે કંઈ પણ આપણે વ્યવહારોને બનાવો એમનું નાણાકીય મૂલ્યમાં નોંધવાની, એમને વર્ગીકરણ કરવાની, એમના ઉપરથી વિશ્લેષણો અને કારણો કાઢીને અર્થઘટન કરવાની કળા એટલે હિસાબી પદ્ધતિ. કળા એટલે કે કૌશલ્ય. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કૌશલ્ય વિશે મર્યાદામાં કે તમારા ધંધામાં જે કર્મચારી આપણે રાખ્યો હતો એ કર્મચારી એ કળાવાળો હતો કે એમની કળાથી એ ગ્રાહકોને આકર્ષી શકતો, જેને કારણે તમારો નફો થતો. પરંતુ કોઈ પણ સંજોગોવશાત એ કર્મચારી એ છૂટો થઈ ગયો અને જે નવો કર્મચારી આવ્યો એમની પાસે એટલું કળા અને કૌશલ્ય નહોતું. એનું કારણ તો કે જે ગ્રાહકો હતા એને સંબંધિત માહિતી આપણે જે જોઈએ એ પૂરતી રીતે આપી નતો શકતો. તો એમને કારણે આપણા ધંધાને ખોટ પડતી હતી. તો આ કળા દ્વારા આપણે આપણા ક્ષેત્રમાં વધારે આગળ વધતા હોઈએ છીએ. તો હિસાબી પદ્ધતિ લખવી એ પણ એક કળા છે. હિસાબી પદ્ધતિમાં મુખ્યત્વે 3 રીતે આપણે નામા લખાય છે. એક તો સંચાલકીય માહિતી દ્વારા, નાણાકીય માહિતી દ્વારા અને પડતર હિસાબી પદ્ધતિ દ્વારા. આપણે 3 રીતના એ હિસાબો લખતા હોઈએ છીએ. તો આજે કાઈ પણ આપણે હિસાબો લખીએ છીએ એમને લખવા માટે આપણામાં કૌશલ્ય હોવું જોઈએ. કેવી રીતે? તો કે આ 3 પદ્ધતિથી આપણે હિસાબો લખીએ છીએ એમને લખવા, એને વર્ગીકરણ કરવા અને અર્થઘટન કરવું. તો આ જે કંઈ પણ આપણે કરીએ છીએ એના માટે આપણે કૌશલ્ય હોવું જરૂરી છે. કારણ તો કે આ હિસાબી પદ્ધતિમાં જે કંઈ પણ વ્યવહાર નોંધવામાં આવે છે એની ચોક્કસ માહિતી રજૂ કરવી એ પણ એક કળા છે. એટલે હિસાબી પદ્ધતિ એ કળા છે. અને નંબર 2, હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન છે. કેવી રીતે? તો કે વિજ્ઞાન એટલે સામાન્ય રીતે શું? વિજ્ઞાન એટલે ચોક્કસ નિયમો અને સિદ્ધાંતોના આધારે આપણે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ એને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના હિસાબી પદ્ધતિમાં પણ આપણે ચોક્કસ નિયમોના આધારે આપણે નામા લખતા હોઈએ છીએ. તો વિજ્ઞાન એટલે કે નિયમો
સિદ્ધાંતોને અનુસરીને, જેમ આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે કે આઘાત અને પ્રત્યાઘાત એ પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન હોય છે, તો આ નિયમ થયો. એવી જ રીતના અમુક ચોક્કસ નિયમોને આધીન રહી અને આ નામા લખવામાં આવતા હોય છે. તો નામું જે આપણે હિસાબો જે કંઈ પણ આપણે વ્યવહારો નોંધીએ છીએ એ બીજું કાંઈ નહીં પણ વિજ્ઞાન શા માટે કહેવામાં આવે છે, તો કે ચોક્કસ નિયમોને આધારે આપણે આ નામા લખતા હોઈએ છીએ, એમને કારણે હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો આજના બે મહત્વના કોઈ મુદ્દા હોય તો એ છે હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા તરીકે અને હિસાબી પદ્ધતિ એ કળા અને વિજ્ઞાન કેવી રીતે એ આપણે જોયું. ફરીથી એકવાર જોઈએ કે હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા તરીકે કેવી રીતે, તો કે આપણે ભાષા દ્વારા બોલીને લખીને તેનું વિશ્લેષણ કરી અને અર્થઘટન આપણે કરી શકીએ છીએ. તો ભાષા દ્વારા આપણે માહિતી સામાવાળા પક્ષકારને સમજાવી પણ શકીએ છીએ અને માહિતીનો આપણે આદાન પ્રદાન પણ થઈ શકે છે. એ ધંધાકીય પેઢીમાં જે કંઈ પણ હિસાબો લખવામાં આવે છે એ ચોક્કસ માહિતી આપણે આપીએ છીએ. તો ધંધાની ભાષામાં આપણે કહીએ તો આ હિસાબી પદ્ધતિ છે એ ભાષાની ગરજ સારે છે. એટલે નંબર 1 હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું કે હિસાબી પદ્ધતિ એ કળા અને વિજ્ઞાન છે. કળામાં આપણે જોયું કે આપણે ત્રણ જુદી જુદી રીત છે, સંચાલકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ અને નાણાકીય હિસાબી પદ્ધતિ. આ જે ત્રણ આ જે કંઈ પણ હિસાબી પદ્ધતિ છે એમાં કોઈ વ્યક્તિ દ્વારા ચોક્કસ એક માહિતી આપવામાં આવશે, જેને કારણે એક કળા એમાં જરૂરી છે. કારણ કે ત્રણ પદ્ધતિથી એક જ માહિતી આપણે રજૂ કરવી એના માટે પણ કળા હોવી જોઈએ. તો હિસાબી પદ્ધતિમાં મુખ્યત્વે કળાની જરૂર પડે છે. ને આપણે આગળની ડેફિનેશનમાં પણ આપણે સમજાવી રીતના કે હિસાબી પદ્ધતિ લખવીને એ કળાનું કામ છે. એટલે હિસાબી પદ્ધતિ એ કળા છે અને વિજ્ઞાન કઈ રીતે, તો કે હિસાબી પદ્ધતિમાં જે કોઈ પણ આપણે વ્યવહારો ટ્રાન્ઝેક્શન આપણે નામામાં લખીએ છીએ એ ચોક્કસ નિયમોને આધીનમાં રહીને આપણે કામ કરવાનું હોતું હોય છે. એટલે કે હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ આજના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય એ આ બે છે. ખાસ તમે યાદ રાખજો, હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે કઈ રીતે તમને પરીક્ષામાં પૂછાઈ શકે અને હિસાબી પદ્ધતિ એ કળા અને વિજ્ઞાન છે, કઈ રીતે સમજાવો. તો આજે જે કંઈ પણ આપણે સમજ્યા એ આપણે લખવું પડે તો તમને પૂરેપૂરા માર્ક મળે. હજી કંઈક પણ તમે ઘરે ટેક્સ્ટ બુકમાં રિફર કરશો તો તમને વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. એક વખત હું અહીંયા ભણાવું એમાં પૂરું ધ્યાન આપજો અને તમે ઘરે ટેક્સ્ટ બુકમાંથી વાંચશો તો તમને વધારે બેઝ તમારો ક્લિયર થશે, તમારો વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. તો આજે આપણે જે મહત્વના મુદ્દા ભણ્યા એ છે હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા તરીકે અને હિસાબી પદ્ધતિ એ કળા અને વિજ્ઞાન છે. હવે આપણે આગળના લેક્ચરમાં આ હિસાબી પદ્ધતિ એ માહિતીના ઉપયોગકર્તાઓ કોણ છે એ અંગે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. ત્યાં સુધી બધાને